અમદાવાદમાં ખેતી બેંકની 74મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ. અમદાવાદમાં ખેતી બેંકની 74મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ, જેમાં 75 વર્ષની ઉજવણી નિમિત્તે ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જીવનચરિત્ર અને કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું. આ પ્રસંગે 25 વર્ષથી વધુ સેવા આપનાર સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા. સન્માનિત સભ્યો માટે રૂ. 50 લાખના અકસ્માત વીમાની જાહેરાત કરવામાં આવી, જે ખેડૂતોના કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પગલું છે. રાજ્યપાલે 2047 સુધી વિકસિત ભારતના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો અને સહકારિતાના માધ્યમથી ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવાની વાત કરી. તેમણે જણાવ્યું કે સહકારિતા વિભાગે સહકારી ક્ષેત્રને નવી દિશા આપી છે, જે ગુજરાતમાં હજારો ફબો દ્વારા ખેડૂતોને સંગઠિત કરવાનો પ્રયત્ન કરી રહી છે. રાજ્યપાલે ખેડૂતોના વિકાસ માટે સરકારની કલ્યાણકારી યોજનાઓ પર ભાર મૂક્યો, જે ખેડૂતોને વધુ સક્ષમ અને સશક્ત બનાવશે. પૂરા સમાચાર જોવા માટે NEED24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો.